જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું સરસ્વતી લેક્સિકોન લેબમાં, જ્યાં થાય છે સમજણ, શાણપણ અને બુદ્ધિ ક્ષમતાનો સંગમ. શું તમે ધોરણ 10ના ગણિત વિષયમાં પાવરફુલ બનવા માંગો છો? આ વિડીયો જોયા બાદ જો તમને એવું અનુભવાય કે હવે ગણિત સ્પષ્ટ રીતે સમજાયું અને વિશ્વાસ ઊભો થાય તો આ વિડીયોને લાઈક કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેમને ગણિત વિષય અઘરો લાગે છે. તો જોડાયેલા રહો સરસ્વતી લેક્સિકોન લેબ સાથે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરવાના છે ત્રિકોણમિતિનો પરિચય, ચેપ્ટર 8નું એક્ઝામ્પલ નંબર 8. જો તમે આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને જોડાયેલા રહેજો લેક્સિકોન લેબ સાથે. હવે આપણે જે એક્ઝામ્પલ નંબર 8 કરવાના છીએ એની અંદર આ પહેલી વખત એવું બનેલ છે કે આમાં આપણે આકૃતિ દોરવાની નથી, આકૃતિ વિના આ સમ કરવાનો છે. તો આકૃતિ નથી દોરવાની તો આપણે આ કોષ્ટકનો યુઝ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કઈ રીતે આ સમને આપણે આગળ વધારશું. આ સમને કરવા માટે આપણને અમુક શરતો આપેલી છે કે મારે a અને b તો ફાઇન્ડ કરવાના જ છે. ધ વેલ્યુ ઓફ a એન્ડ b હેવ ટુ ફાઇન્ડ, બટ આઈ હેવ ટુ મેક શ્યોર દેટ ઇટ શુડ બી ઇન બિટવીન 0 to 90 ડિગ્રી. મતલબ કે a અને b નો જે સરવાળો આવવો જોઈએ, એ બેનો જે ટોટલ આવવો જોઈએ એ 90 ડિગ્રીથી વધવો ન જોઈએ. બરાબર, એ બંનેનો સરવાળો 90 ડિગ્રી જેટલો રહેવો જોઈએ. 90 ડિગ્રીથી નાનો ચાલે પણ 90 ડિગ્રીથી વધવો જોઈએ નહીં. આને કહેવાય લેસ ધેન ઇક્વલ ટુ, એટલે કે એક્ઝેક્ટ 90 ડિગ્રી મળે તો પણ ચાલે અને 90 ડિગ્રીથી લેસ મળે તો પણ ચાલે, બટ 0 ડિગ્રીથી લેસ મળવું જોઈએ નહીં. મતલબ a પ્લસ બીનો જે ટોટલ છે એ આપણને 0 ડિગ્રીથી નાનો મળવો જોઈએ નહીં. અને એનું જે મેજરમેન્ટ મળે એ b કરતાં મોટું હોવું જોઈએ. મતલબ એનું માપ b કરતાં મોટું મળવું જોઈએ. તો આ બંને કન્ડિશનને ફૂલફિલ કરતાની સાથે આપણે આખો સમ કરવાનો છે. અને આપણે સમમાં આપણે શું બોલીએ છીએ? આપ્યું છે ત્યાંથી શરૂઆત કરો. તો મને આપેલું શું છે? સાઇન a માઇનસ b ઇક્વલ ટુ 1/2 અને બીજું આપેલું છે મને કોસ a પ્લસ b ઇક્વલ્સ ટુ 1/2. આવું આપેલું છે કે નહીં મને? ઓકે, ચલો હવે સાઇન a માઇનસ b. તો હું સાઇનમાં આ a માઇનસ b છે એને હું થીટા અઝ્યુમ કરી લઉં તો ચાલે કે નહીં? કે આ થીટા છે, અઝ્યુમ કરવાનું છે. હું લખતી નથી બટ મારે અઝ્યુમ કરવાનું છે કે a માઇનસ b જો થીટા હોય તો સાઇનમાં કોની વેલ્યુ 1/2 આવે? તો સાઇનમાં 1/2 વેલ્યુ મળે એવો 30° છે. તો હું અહીંયા એમ લખી શકું કે સાઇન 30 ઇક્વલ્સ ટુ 1/2 લખી શકું ને એવું, કારણ કે અહીંયા સાઇન 30ની વેલ્યુ 1/2 મળે છે. હવે એવું કોસમાં હું વિચારું તો ક્યાં મળશે મને? કોસમાં કોની વેલ્યુ 1/2 મળશે? કોસમાં કોની વેલ્યુ 1/2 મળશે? 60ની. તો એમ લખી શકું કોસ 60 ઇક્વલ્સ ટુ 1/2. એમ આઈ રાઈટ? ઓકે, હવે a માઇનસ b ની નીચે એક્ઝેક્ટલી મેં 30 લખેલું છે કે નહીં? અને a પ્લસ b ની એક્ઝેક્ટ નીચે 60 લખેલું છે કે નહીં? તો હું એવું કહી શકું a માઇનસ b ઇક્વલ્સ ટુ 1/2 એન્ડ a પ્લસ b ઇક્વલ્સ ટુ 1/2. પણ a માઇનસ b શું છે? 30. તો a માઇનસ b ઇક્વલ્સ ટુ 30 અને a પ્લસ b ઇક્વલ્સ ટુ 60. અને આને હું સમીકરણના સ્વરૂપમાં આપી દઈશ, ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2, કે a માઇનસ b ઇક્વલ્સ ટુ 30 અને a પ્લસ b ઇક્વલ્સ ટુ 60. હવે તમે ચેપ્ટર 8માં પહોંચ્યા છો તો આઈ થિંક તમે ચેપ્ટર 3 વિચલ સુરેખ સમીકરણ સ્ટડી કર્યું જ હશે. અને એમાં આપણે બે રીતથી સમ કરીએ છીએ, લોપ અને આદેશ. અહીંયા મને લોપ સરળ પડશે તો હું આ બંનેનો લોપ લઈશ. ઓકે, તો હું લખીશ સમીકરણ 1 અને સમીકરણ 2 નો લોપ લેતા. હવે સમીકરણ 1 છે એ હું ઉપર લખું છું a માઇનસ b ઇક્વલ્સ ટુ 30 અને સમીકરણ 2 નીચે લખું છું a પ્લસ b ઇક્વલ્સ ટુ 60. તમે સમીકરણ 2 ઉપર અને સમીકરણ 1 પણ નીચે લખી શકો છો, એનાથી કોઈ ડિફરન્સ પડતો નથી આન્સરમાં. બરાબર, કોઈ એવી મેથડ નથી કે તમે સમીકરણ 1 લખો તો સાચો જવાબ આવે, સમીકરણ 2 લખો તો સાચો જવાબ આવે. ઓકે, હવે અહીંયા આપણે લોપ લઈએ ને તો અહીંયા જોવાનું હોય કે આ પ્લસ અને માઇનસ બે ઉડવું જોઈએ. મતલબ કે એકાદો એવો ચલ હોવો જોઈએ કે જે કટ થઈ જવો જોઈએ. તો અહીંયા પ્લસ બી અને માઇનસ બી કટ થઈ જાય છે તો હું શું કરીશ? અહીંયા માઇનસ બી ને પ્લસ બી ને કટ કરી નાખીશ. રાઈટ, તો હવે શું વધશે? a અને a. તો a અને a બની જશે 2a અને ઇક્વલ્સ ટુ આ બંનેનો પણ પ્લસ થશે તો બનશે 60 પ્લસ 30 એટલે 90. તો 2a ઇક્વલ્સ ટુ મને મળ્યું 90. તો a ઇક્વલ્સ ટુ 90/2. તો a ઇક્વલ્સ ટુ 45 દુ 90 થાય, 45 2 90. તો a ઇક્વલ્સ ટુ 45 મળે કે ના મળે?
યસ. હવે એ જે મને 45 મળ્યું છે એ હું સમીકરણ 1માં મૂકતા, તો સમીકરણ 1 શું મને છે મારી પાસે? a - b = 30. એમાં એની વેલ્યુ હું મૂકું છું 45 માઇનસ b = 30. હવે 45 - b પેલી બાજુ જાય તો પ્લસ b, અને 30 આ બાજુ આવે તો -30 = b. 45 માં 30 જાય તો 15 વધે કે નહીં? = b. આમ એંગલ a or we can say a = 45 અને b = 15. તો અહીંયા જો a + b નો ટોટલ કરું, શરત આપણે ફૂલફિલ કરવાની છે, તો 45 + 15 તો કેટલા થશે? 60 થશે. તો જો એ 90 થી લેસ જ આવ્યા છે. અને બીજી શરત આપણે ફૂલફિલ કરવાની હતી, a > b હોવો જોઈએ, તો એ છે 45 જે 15 કરતાં મોટો છે. તો આપણી બંને શરત ફૂલફિલ થઈ ગઈ છે અને આપણને a અને b ના માપ પણ મળી ગયા છે. ક્યાંય આમાં આકૃતિ તમારે દોરવાની થતી નથી. બસ જે તમને આપેલું છે sin a - b cos a + b, શરૂઆત જ તમારે કોષ્ટક જોઈને કરવાની છે. કોષ્ટક જોઈને તમારે ફાઇન્ડ આઉટ કરી લેવાનું કે a - b 30 માં આવે, a + b 60 માં આવે. બંને સમીકરણ લેવાના, બંને સમીકરણનો લોપ લેવાનો. લોપ લેશો એટલે એમાંથી તમને કોઈ એક વેરિયેબલ અથવા તો એક એંગલનું માપ મળશે. એને તમારે સમીકરણ 1 માં મૂકીને બીજા એંગલનું માપ તમારે શોધી અને પછી આ શરત ફૂલફિલ થઈ છે એવું તમારે બતાવી દેવાનું. ઓકે, અહીંયા તમારો એક્ઝામ્પલ નંબર 8 પૂરો થાય. તમને આ સમ ખરેખર સરસ સમજાઈ ગયો કે નહીં અને સરળ રીતે સમજાણો કે નહીં એ જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ઓકે, પ્રેક્ટિસ કરતા રહેજો અને શીખતા રહેજો.